જય હિન્દ ને જય માતાજી મિત્રો, હું વિશાલ વાળા મારા મિની બ્લોગમાં સ્વાગત છે તમારું બધાનું। તો ન કરવાના ગેલ જગ્યા જવું પડ્યું હગાઈમાં આપણે પછી પૂકી જા ભાઈની હગાઈમાં જોઈ શકો છો। આ ભાઈની હગાઈ ચાલુ થઈ ગઈ છે। આ આપણા મિત્રો ભાઈ બંધો છે, જોઈ શકો છો। મારા કલે જાઓ, આપણા કલે જાઓ। પછી આ ભાઈને સામે તમારે પીરસ ક્યાંય રાખવું હોય તો કહેજો, આપણે નંબર કોન્ટેક્ટ નંબર આપી દઉં શાહવાળા ભાઈને। ખાલી 300 રૂપિયામાં આવી જાય, તમે તારે ઉપાધિ કરો માં, ખાલી 300 રૂપિયામાં કઈ ઘટે નહીં એવું ચા આપે તમે તારે। ચા ને પાણીમાં તો એક્સપોર્ટ છે એ બે ઉડે તો હા, બાકી બાવળિયામાં કાંઈ કહેવત થોડી ખોટી પડી। મારે કાલે જા તમારે ખાલી માગો એ મળે। પછી તો ભાઈની હગાઈ એટલે ભાઈ મહેમાન આવે એટલે ભાઈ તો રામ રામ કરવા બાંધી જાવ, એટલે ભાઈની હગાઈ એટલે મહેમાનને રામ રામ તો કરવા પડે ને। બાપા દીકરા બે રામ રામ કરવા બાંધી જાય મહેમાનને, ને અમને તો હાથે નથી મળાવતો, એવડો મોટા માણસ થઈ ગયો। પણ અમીના કાકા છે, એક એને ક્યાં ખબર પડે, તો કાકાને પહેલે પગે પડવું પડે। તો એ બધી અમે સાઈડમાં રાખીને અમારો કામ ધંધો કરવા બાંધી ગયા પાછા। પછી ભાઈના બર્થડે બોય હતો, બર્થડે ભાઈ ત્યાં તો ચિકન પાર્ટી એટલે ઉપાડી જ લીધું કે આપણો બર્થડે ભલે હોય પણ મેલવાનું થતું નથી। પછી આપણા ક્રિએટર ભાઈ એટલે વિકૃતવાળા ક્રિએટર ભાઈ, મોટો ક્રિએટર કહેવાય, એટલે એ પણ એક મેં બાકા ચીકી બોલાવી દીધી જમવામાં, તો કે પાછું મેળવાનું જ ન ચાહે। પછી આપણા આ ભાઈએ બાકા ચીકી બોલાવી દીધી, એ કે આપણે થોડું મેળવાનું છે કે ભલે ચા દેતા હોય પાણી દેતા હોય, ભૂખામાં ખાવા પીવામાં તો પહેલો નંબર આવે। તો એ ભાઈ બાકા ચીકી બોલાવી દીધી। પછી આ ભાઈ આપણા ભાઈને ખાવામાં થોડું મેળવાનું છે આજ।